જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 75 હાર્ટ ડેનો 8મો દિવસ, જેમાં સૌપ્રથમ સ્નાન કરી ફ્રેશ થયો. ફ્રેશ થવાની સાથે લીધી ડાયટ ચણાની ડાયટ લીધા બાદ શૂઝ પહેરી લીધા સવારના વર્કઆઉટ માટે. ત્યારબાદ શોલ્ડરનો વર્કઆઉટ કર્યો ડબલ ડમ્બલ વડે. ત્યારબાદ રો વડે વર્કઆઉટ કર્યું. ત્યારબાદ ઘરે બનાવેલી મેચથી શોલ્ડરનું વર્કઆઉટ શરૂ કર્યું, જેમાં ડબલ ડમ્બલ વડે વર્કઆઉટ કર્યું. ત્યારબાદ રો વડે વર્કઆઉટ શરૂ કર્યું. ત્યારબાદ વેઇટ સાથે દોરડું ખેંચ્યું. ત્યારબાદ શોલ્ડરનું પંપ કંઈક આવું જોવા મળ્યું. પછી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી લીધા. શૂઝ પહેરીને પાણી પી લીધું, કેમ કે પાણી સૌથી વધુ જરૂરી છે. ત્યારબાદ સાંજના વર્કઆઉટ માટે જવા લાગ્યો. સૌપ્રથમ 3 કિલોમીટર કર્યો રનિંગ. ત્યારબાદ 20 પુશઅપ માર્યા. 20 પુશઅપ મારવાની સાથે જ 6 પેકની એક્સરસાઇઝ કરવા લાગ્યો, જેમાં પુલઅપ કર્યા. ત્યારબાદ દરિયાનો નજારો કંઈક આવો હતો. આ દરિયો કઈ જગ્યાએ આવેલ છે તે કોમેન્ટ કરી દેજો. પછી સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, જેમાં આજે વાંચ્યું કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે છે. જે વ્યક્તિએ કરેલા કર્મ દ્વારા નિશ્ચિત હોય છે. જો તે પશુની સેવા કરેલી હશે તો તેને પશુનું શરીર મળવું નિશ્ચિત છે.